એક પગલું માંડું તો આંબી જાઉં આકાશ, ઊભો કરવા મને તમે ઝાલશો મારો હાથ. અસહાયતાની લાગણી તમે અનુભવી છે? રસ્તા ઉપર ભીખ માંગતા, મજૂરી કરતા, ભણવાની ઉંમરે દિશાવિહીન અને સંઘર્ષ કરતા બાળકોને જોઈને જરૂર અનુભવશો. તરછોડાયેલા, મા બાપનો સહારો ગુમાવી ચૂકેલા, નિરાધાર અને દિશાવિહીન બાળકોનું કોણ? શું કોઈ એવું બાળક આપના ખ્યાલમાં છે જે નિરાધાર હોય, અનાથ હોય અને જેનું કોઈ ના હોય, અને આપ તેના માટે કંઈક કરવા માંગો છો? આ બાળક ભણી ગણીને અને સક્ષમ બની પોતાના પગ ઉપર ઊભો રહી શકે તેવું તમે ઈચ્છો છો? આપણા પોતિકા પિંડને વહાલ કરવું તે તો છે આપણો સ્વભાવ, પણ પરાયાને પોતિકા કરવા, વંચિતોને વહાલ વહેંચવું તે છે સમભાવ. સરહદને પ્રેમથી છલકતું માતૃત્વ જ પારકાને પોતાના કરી શકે. આવા વહાલ વછોયા, અનાથ, અભાવગ્રસ્ત બાળકોને મમતા, હૂંફ અને વાત્સલ્ય પહોંચવાનું સપનું જોયું માં ચંપાબેન વસંતભાઈ ગજેરાએ. કુદરતને ખોળે, વિશાળ પરિસરમાં તમામ સુવિધાઓ સાથે વાત્સલ્યધામમાં બાળપણને પ્રેમ, હૂંફ અને માવજત પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ સમાજ, જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર અનાથ, અસહાય અને વંચિત બાળકોનો ઉછેર ભાવસભર રીતે વાત્સલ્યધામમાં થઈ રહ્યો છે. વાત્સલ્યધામની શરૂઆત માત્ર 18 બાળકોથી થઈ અને આજે 400 ઉપરાંત દીકરા દીકરીઓ તમામ સુવિધા સાથે પોતાના વ્યક્તિત્વના વિકાસને સાધી રહ્યા છે. આપ પણ એક રાષ્ટ્રભક્ત નાગરિક છો તો જરૂર એકવાર વાત્સલ્યધામની મુલાકાત લો. સુવિધાઓ બધી જ ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, વિશાળ ગાર્ડન અને પ્રાકૃતિક વાતાવરણ અનોખો ઉત્સાહ જગાડે છે. હસતા, રમતા અને ધીંગા મસ્તી કરતા બાળકોને જોઈને આપણું ખોવાયેલું બચપણ યાદ આવે. જીવનના દરેક ક્ષેત્રમાં વાત્સલ્યધામનું બાળક સફળ બને તેવી તાલીમ આપવામાં આવે છે. વાત્સલ્યધામની તમામ વ્યવસ્થામાં બાળકોને સ્વયં સંચાલનના પાઠ અહીંના કાર્યકર્તાઓ શીખવે છે. સ્વાસ્થ્ય સંબંધી સંભાળ માટે દવાખાનું પણ છે અને દરેક રીતે આરોગ્યની માવજત કરવામાં આવે છે. વાત્સલ્યધામને આજે 5 વર્ષ થયા. અમારો આશય કોઈ પણ પ્રકારના દાન, સહાય કે સખાવત મેળવવા માટેનો નથી. આપ અમને આવા બાળક વિશે જાણ કરો, તેમના ભવિષ્યની સંપૂર્ણ જવાબદારી વાત્સલ્યધામ ઉઠાવશે. જો તમારા એકમાત્ર પ્રયત્નથી કોઈ બાળકની જિંદગી બદલી શકતી હોય તો આપ એ પ્રયત્ન જરૂર કરશો. વાત્સલ્યધામ દીનબંધુ હોસ્પિટલની પાછળ, કામરેજ 4 રસ્તા, ખોલવડ, સુરત.